Hello student, this is the biology by Neha Patel. Standard 12th માં ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી એના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ આજનો આપણો આ ચેપ્ટરનો સેવન બરોબર છે. આપણે અત્યાર સુધીના લેક્ચરમાં 1 by 1 બાયોટેકનોલોજી વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. બરોબર, લાસ્ટ 2-3 જે લેક્ચર છે એને અનુલક્ષીને તમને થોડી પ્રક્રિયા શું થાય છે એનો અંદાજ આવી ગયો હશે. ફરી પાછું હવે આપણે પદ્ધતિ આપણી એ જ છે, પણ એમાં જે અલગ અલગ ટોપિક આપણે મેં કીધું હતું કે તમારી પ્રક્રિયા એ જ રહેશે. ઇચ્છિત ડીએનએ મેળવવો, એને યોગ્ય જગ્યાએથી કાપવો, પછી વાહક લેવું, પ્લાઝમિડને યોગ્ય જગ્યાએથી કાપવું, એ બંનેને જોઈન્ટ કરી આ ડીએનએનું નિર્માણ કરાવવું, આ ડીએનએને ફરી પાછું યજમાન કોષમાં દાખલ કરવું અને પછી યજમાન કોષમાં એની જાળવણી કરી વૃદ્ધિ કરાવી અને આપણે ઈચ્છિત ડીએનએના સંખ્યા વધારે મેળવી અને એમાંથી આપણે પ્રોડક્ટ મેળવવી. બરોબર, આ જે લાઈન છે હું દરરોજ એકવાર બોલીશ, દરરોજ એકવાર સમજાવીશ, એટલે આખી ટેકનોલોજી તમારા માઇન્ડમાં રહે. હવે જુઓ, આજનો આપણો ટોપિક ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ ઉપર જ જઈએ છીએ. આજનો આપણો ટોપિક છે જો તમને જ્યારે પણ બાયોટેકનોલોજી કે રિકોમ્બિનન્ટ ડીએનએ કે એ જેની વિદ્યા એમાં સમાયેલી છે, એટલે એ બધા શબ્દો એક છે. રિકોમ્બિનન્ટની જગ્યાએ પુનઃસંયોજિત ગુજરાતી વર્ડ છે. બરોબર, ચલો, રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એના ઉપકરણો કહે છે. ઇન શોર્ટ, આખી જે આ પ્રક્રિયા માટે આપણે ઘણા બધા સાધનો જોશે. ઇંગ્લિશમાં એને ટૂલ્સ કહેવાય. આખો તમારો ટોપિક છે ટૂલ્સ ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. તો આ જે જેનેટિક વિદ્યા છે અથવા પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે, આખી પ્રક્રિયા કરવા માટે અમુક તમને સાધનોની જરૂર પડે. હવે જુઓ, અહીંયા જે સાધનો છે એ જૈવિક સાધનો છે. ઘટક જોઈએ છે, આ પ્રક્રિયામાં ઉપયોગી છે, એટલે એને આપણે ટૂલ્સ કહીએ છીએ. ટૂલ્સ, ઉપકરણ. બરાબર, પરંતુ આ સાધનો બધા જૈવિક ઘટકો છે, એ ખાસ ધ્યાન રાખીશું. અહીંયા કોઈ મિકેનિકલ સાધન નથી. બરાબર, તો અહીંયા જે સાધનો છે બધા જૈવિક ઘટકો છે. કોઈ સજીવનો ઉપયોગ કરશું, વનસ્પતિનો, પ્રાણીનો કે સૂક્ષ્મજીવનો. ઇન શોર્ટ, આ બધા જૈવિક ઉપકરણોની વાત કરીએ છીએ. એટલે પહેલો તો પોઈન્ટ યાદ આ રાખવાનો કે આ બધા જ ઉપકરણો એવા છે જૈવિક ઘટકો છે. બરાબર, આ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ. જો આ બધા જ પોઈન્ટ છે એમાં સમજવું બહુ જરૂરી છે. પણ કોઈ એક લાઈન તમે આમ જોવા જશો તો ચેપ્ટર નાનું છે, પણ 1 by 1 એક લાઈન જો પરફેક્ટલી તમને નહીં ખબર હોય તો કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય. બરાબર, હું એક લાઈન, એક પણ શબ્દ મિસ કર્યા વગર તમને આખો ટોપિક બધા આપણે સમજવાના છે. અને નવા છે એટલે થોડો સમય લેશે. એક ટોપિક જ આપણે રોજ જો ભણીએ છીએ નાનું નાનું, પણ આખો ટોપિક વારે વારે વિડીયો રિપીટ કરી અને તમારે પરફેક્ટલી યાદ કરી લેવો, પછી જ આગળ જવું. હવે જો કે આ જેનેટિક વિદ્યા કે પછી જેને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કહીએ છીએ, એના માટે જરૂરી કે મહત્ત્વના ઉપકરણો કયા, તો પહેલાં એનું લિસ્ટ જોઈ લઈએ. તમને જે રીતે આપ્યું છે મેં થોડુંક એને લિસ્ટ એ જ રીતે રાખ્યું છે, પણ થોડું અલગ કરીને. ઇન શોર્ટ 3 ઘટકો મુખ્ય જો વિવિધ ઉત્સેચકો જોઈએ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ઝાઇમ્સ, પછી વાહકો જોઈએ અને યજમાન સજીવ જોઈએ. 3. પણ તમારી ટેક્સ્ટ બુકમાં સળંગ બધા લખેલા છે. પેલા બધા ઉત્સેચકોના નામ લખી નાખ્યા છે, પછી વાહક લખ્યું છે અને પછી યજમાન સજીવ. પણ આપણે ઉત્સેચકવાળું લિસ્ટ થોડું અલગ પાડીશું. જ્યારે પણ તમે નોટ્સ જાતે બનાવો, કદાચ અહીંથી અવેલેબલ થાય તો હું મોકલાવીશ, પણ ન થાય તો પણ તમારે શું કરવાનું છે, રોજનો જે ટોપિક છે આ વિડીયોમાં જોવાનો મેં કઈ રીતે લખેલો છે. કોઈ વાર નથી લખ્યો તો હું તમને કહું છું કે ટેક્સ્ટમાં 1 by 1 લાઈન કરીને જ લખવાનું રહેશે. તો ટેક્સ્ટમાં પણ આ ટોપિક તમે જોતા રહી શકો. એ રીતે જાતે જ તમે સરસ સારી રીતે નોટ્સ બનાવો તો તમે જાતે બનાવેલી નોટ્સ હશે તો વધુ તમને મજા આવશે. જો આ ચેપ્ટર પતે પછી મારાથી રેડી થઈ જશે તો આપણે ખબર જ છે યુટ્યુબમાં પણ કે ફર્સ્ટ વિડીયો અથવા લાસ્ટ વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં એની લિંક હું જોઈન કરી દઈશ. ચલો, વિવિધ ઉત્સેચકો. તો એમાં પણ 3 પ્રકારના ઉત્સેચકો જોઈએ. કયા? એકને કહેવાય છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. આગળ ક્યાંક આપણે શબ્દ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો શબ્દ આગળ સાંભળી ગયા છીએ. શું છે એ હવે ભણવાનું છે. લાઇગેઝ ઉત્સેચક, એ પણ લાસ્ટ લેક્ચરમાં જોયું. જોડવા માટે, ડીએનએના ટુકડાને જોડવા માટે જે ઉત્સેચક વપરાય છે એને આપણે લાઇગેઝ ઉત્સેચક કહીશું. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક, ડીએનએનું ક્લોનિંગ કરાવવા માટે, જેનિક ક્લોનિંગ માટે એવા ડીએનએ એનું નિર્માણ જે યજમાન કોષમાં થાય છે, એમાં યજમાન કોષમાં આવેલો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. તો જો એક ટૂલ્સ ઉત્સેચકોનું થયું, એમાં 3 પ્રકારના ઉત્સેચકો છે. બીજું વાહક જોઈએ. આગળ આપણે કીધું હતું કે વેક્ટર. આપણે પ્લાઝમિડને વાહક તરીકે લીધું છે
અન્ય ઘટકોનો પણ વાહક તરીકે ઉપયોગ કરી શકે કે જે ઇચ્છિત ડીએનએને, વાહક કેમ કહેવાય છે? જે ઇચ્છિત ડીએનએને યજમાન કોષમાં દાખલ કરાવવામાં મદદરૂપ થાય. એટલે વહન કરાવી આપે છે ઇચ્છિત ડીએનએનું કોની અંદર? યજમાન કોષમાં, એટલે એને આપણે વાહક કહીશું. થર્ડ છે યજમાન સજીવ, કે જેની અંદર આપણે ઇચ્છિત ડીએનએના ટુકડાને આપણે મેળવીએ, વધારે દ્વિગુણન કરાવીએ છીએ, સંખ્યામાં વધારીએ છીએ, એને ઇનશોર્ટ જનીન ક્લોનિંગ જ્યાં કરાવીએ છીએ એ સજીવ, એને યજમાન સજીવ કહેવાય. એ કોષને યજમાન કોષ કહેવાય, ઇંગ્લિશમાં હોસ્ટ સેલ અથવા હોસ્ટ ઓર્ગેનિઝમ તરીકે ઓળખાય. બરોબર. તો ટૂંકમાં તમને ક્વેશ્ચન નાનો પૂછે કે પહેલા ઉપકરણો કયા જોઈએ, તો આપણે આ જોઈ ગયા. હવે આપણા ટોપિક આ સ્ટાર્ટ થશે. કયા? પહેલા આપણે ઉત્સેચકો જોઈશું. એમાં એક ઉત્સેચક ભણવાનું છે, કયો? રિસ્ટ્રિક્શન ઉત્સેચક, બહુ ડિટેલમાં. પછી આપણે વાહક, ઘણા બધા વાહકો વપરાય છે, એમાં આપણે ડિટેલમાં ભણશું પ્લાઝમિડ વિશે. અને પછી કયા કયા યજમાન સજીવનો ક્યારે અલગ અલગ પદ્ધતિમાં ક્યારે બધામાં ડિફરન્સ રહેશે કે કયા યજમાન સજીવનો આપણે ઉપયોગ કરી શકીએ. બરોબર છે. તો ઇન શોર્ટ હવે આપણો ટોપિક આજ સ્ટાર્ટ થાય છે. એટલે પહેલાં જોઈ લો, ઘણીવાર એવું થાય કે તમે ટોપિક ડિફરન્ટ સમજતા જાઓ, શું ટોપિક ચાલે છે તમને ખબર નહીં હોય. મેઇન ટોપિક આપણો આ છે. આ 3 પ્રકારના એમાં ઉપકરણો જોઈએ. એન્ઝાઇમ અથવા ઉત્સેચકમાં હવે આપણે પહેલું સ્ટાર્ટ કરીશું રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે, પછી વાહક માટે સમજીશું અને પછી યજમાન સજીવ માટે. આ પોઈન્ટ પહેલાં યાદ રાખીશું. ચલો સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ આપણો આ પોઈન્ટ હવે આપણે ભણવાનું સ્ટાર્ટ કરવાનું છે. કોના વિશે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે આપણે ભણીએ છીએ. થોડું ઘણું આપણને ખબર પડી ગઈ છે. આગળ મેં કીધું હતું જેને મોલિક્યુલર સિઝર કહેવાય, આણ્વીય કાતર, કે જે ચોક્કસ જગ્યાએથી ડીએનએને કાપવાનું કાર્ય કરે છે. એ ઉત્સેચકને શું કહેવાય છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક કહે છે. બહુ જ વ્યવસ્થિત આ બે પોઈન્ટ સમજજો. યજમાન સજીવ સિમ્પલ છે, તમને આવડી જશે. આ બે વસ્તુ નવી છે, બધા શબ્દો અંદર નવા છે. જેનેટિકલ એન્જિનિયરિંગને લગતા વર્ડ છે જે આગળ તમારે આવેલા નથી, એટલે તમને નવા લાગે, એટલે ખાસ ધ્યાનથી સમજજો. બરોબર. હવે જુઓ સિમ્પલી, પહેલાં મારા શબ્દો સાથે બહુ જ બધા શબ્દો શાંતિથી અને ધ્યાનથી સાંભળજો. જુઓ કે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક જૈવિક ઘટકમાંથી જ મેળવવામાં આવ્યા હોય. તો આ ઉત્સેચકોને શેમાંથી લેવામાં આવે છે? આ ઉત્સેચકો કાર્ય શું કરે છે એ આપણે જોઈએ, પણ કાર્ય સિમ્પલ અત્યારે તમને ખબર છે. શું? ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે, જનીનને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કામ કોનું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. બરોબર. ચોક્કસ જગ્યા કે એ પણ આપણે જોઈશું. જુઓ હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ટોપિક અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો તમને ટોપિક કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે માહિતી આપો, તો આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ. હવે જુઓ આ બધા ઉત્સેચકોને મેળવવામાં શેમાંથી આવે છે? તો બેક્ટેરિયામાંથી. અલગ અલગ પ્રકાર. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ઘણા પ્રકારના છે, કોઈ એક જ ઉત્સેચક નથી. અહીંયા પણ ધ્યાન રાખશું, અત્યાર સુધીમાં 900થી વધુ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શોધાઈ ગયા છે. અને એને બેક્ટેરિયાની ઘણી બધી જાતિઓમાંથી અલગ કરવામાં આવેલા હોય. એવું બની શકે કે એક જાતિમાંથી એકથી વધારે ઉત્સેચકો પણ આપણને મળ્યા હોય. બરોબર. આ ટોપિક બહુ ધ્યાનથી સમજજો. ઘણીવાર બધા વાંચી જાય છે, અથવા ટેક્સ્ટબુકમાં પણ જો ટેક્સ્ટબુકનો ટોપિક ટેક્સ્ટબુકના જ લખું છું, પણ તમને ખબર પડી જ જશે કે એક્ઝેક્ટલી ટેક્સ્ટબુકના ટોપિક જો તમે ડાયરેક્ટલી સમજવા જાઓ તો કન્ફ્યુઝ થશો જ, કારણ કે એમાં પરફેક્ટલી આખા સેન્ટેન્સ આપેલા નથી. બરોબર. ચલો અહીંયા ખાસ ધ્યાનથી આ વસ્તુ સમજો. લખ્યું છું હું ટેક્સ્ટબુકનું જ, પણ સમજાવું છું મારી રીતે એ વસ્તુ ખાસ. અને ક્યાંક લાગે વધારાનું તો નીટનેનું લખીને અહીંયા જરૂરી પોઈન્ટ પણ જોડે જોડે લઈ લઈએ છીએ. જો પહેલાં તો ઉત્સેચકો મેળવવામાં ક્યાંથી આવે છે એ તમને ખબર હોવી જોઈએ કે આ પ્રકારના જે બધા ઉત્સેચકો છે, એટલે ઘણા બધા ઉત્સેચકોનો આમાં સમાવેશ થાય, પહેલાં એ ખબર હોવી જોઈએ. આ પ્રકારના ઉત્સેચકોની વિવિધ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે અથવા એમાં અલગ કરવામાં આવે છે. બરોબર. પ્રથમ જે આપણે શોધ્યું છે તો 1963માં એક ઈ કોલાઈમાંથી આપણે સૌ પ્રથમ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક શોધાયો એ પછી જોઈએ છીએ, પણ આ ઉત્સેચક વિશેની માહિતી આપણને ક્યાંથી મળી કે આવા ઉત્સેચકો મેળવી શકાય. એટલે પ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની વાત નથી કરતા ખરેખર તો, કે બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. તો બેક્ટેરિયામાંથી કઈ રીતે, કયા બેઝ પરથી આપણે કયા બેક્ટેરિયામાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક મેળવી શકીએ એની વાત કરે છે. તો એમ કહે છે કે 1963માં કયા બેક્ટેરિયા, તો આપણે ધ્યાન રાખશું ઈ કોલાઈ બેક્ટેરિયા, ઇસ્વેરિશિયા કોલાઈ બેક્ટેરિયા, એમાંથી 2 ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા. જો પણ આ 2 ઉત્સેચકો રિસ્ટ્રિક્શન ઉત્સેચક નહોતા, ખાસ ધ્યાન રાખજો. પહેલાં તો બેક્ટેરિયામાંથી ઉત્સેચકો મેળવી શકાય છે, અને એમાંથી પછી પ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કઈ રીતે મેળવ્યો એની વાત આપણે પછી કરીએ છીએ. અહીંયા ખાસ ધ્યાન રાખીશું. બરોબર છે. તો
પ્રકારના ઉત્સેચકોની વિવિધ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. ઇકોલાઈ બેક્ટેરિયા, ચલો હું અહીંયા અંદર તમને સમજાવવા માટે દઉં છું કે ધારો કે આ ઇકોલાઈ બેક્ટેરિયા છે, બરોબર, એનું આપણને આ જનીન દ્રવ્ય જે છે એનું આ પ્લાઝમિડ છે. આ છે ઇકોલાઈ બેક્ટેરિયા. આ બેક્ટેરિયામાંથી બે ઉત્સેચકોને અલગ કરવામાં આવે, બે ઉત્સેચકો મેળવવામાં આવે, બરોબર. હવે આ ઉત્સેચકો શું કામ કરતા હતા? પહેલા તો આ બે ઉત્સેચકો જે મેળવ્યા એની વાત કરીએ છીએ, બરોબર. એનો બેઝ છે કે રિસેક્શન ઉત્સેચક કઈ રીતે મળ્યા છે, એનો બેઝ છે. આ રિસેક્શન ઉત્સેચકની જ વાત નથી કરતા, પછી સમજશો એટલે ખબર પડી જશે. ચલો, આ ઇકોલાઈ બેક્ટેરિયા છે, એમાંથી બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા. આ બે ઉત્સેચકો શું કામ કરતા હતા? આ ઇકોલાઈની અંદર બેક્ટેરિયોફેજ ની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હતા. કોઈ ઘટકમાંથી મેળવીએ છીએ તો એમાં એ ઉત્સેચકનું કંઈક કાર્ય તો હશે. તો જે બે ઉત્સેચકો મેળવ્યા છે એ બે ઉત્સેચકો ઇકોલાઈમાં શું કાર્ય કરતા હતા કે ઇકોલાઈની અંદર જો કોઈ બેક્ટેરિયોફેજ દાખલ થાય તો એની વૃદ્ધિને અવરોધતા હતા. તો આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે બેક્ટેરિયોફેજ શું છે. ખબર હશે તમને, 11માં પણ તમે ભણી ગયા છો. બેક્ટેરિયોફેજ એ વાયરસ છે કે જે બેક્ટેરિયાજન્ય વાયરસ, તમને વાયરસ ખબર છે, પ્રાણીજન્ય વાયરસ પણ હોય, વનસ્પતિજન્ય વાયરસ પણ હોય અને બેક્ટેરિયાજન્ય વાયરસ પણ હોય. બેક્ટેરિયાથી ઘણા નાના છે વાયરસ, જે તમને આગળ પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે બેક્ટેરિયા પ્રૂફ આપણું ફિલ્ટર હોય એમાંથી પણ વાયરસ પસાર થઈ જાય એટલા સૂક્ષ્મ હોય છે. એટલે વાયરસ છે એ બેક્ટેરિયા પર સંક્રમણ કરે છે, બરોબર. ચલો, તો હું અહીંયા દર્શાવી દઉં, તમને ખબર હશે, યાદ પણ હોવું જોઈએ કે આ આપણે કોઈ બેક્ટેરિયોફેજ વાયરસ આ પ્રકારનો હોય છે. તો આ વાયરસ છે બેક્ટેરિયાજન્ય વાયરસ, અથવા એને જ કહેવાય બેક્ટેરિયોફેજ. ડાયરેક્ટ બેક્ટેરિયોફેજ શબ્દ આપે છે પણ આપણને ખબર હોવી જોઈએ કે બેક્ટેરિયોફેજ એટલે ઇન શોર્ટ બેક્ટેરિયાજન્ય વાયરસ. આ વાયરસ કે જે બેક્ટેરિયા પર આક્રમણ કરતો હોય, બરોબર. હવે જો આ વાયરસ બેક્ટેરિયા પર આક્રમણ કરે તો બેક્ટેરિયામાં એની વૃદ્ધિ થાય વાયરસની, અને બેક્ટેરિયા જે છે એ નાશ પામે, બરોબર. બેક્ટેરિયા છે એનું મૃત્યુ થાય અથવા એની વૃદ્ધિ અટકે, કારણ કે આ વાયરસ જઈ અને આની જે દેહધાર્મિક ક્રિયા હોય એને ડિસ્ટર્બ કરે. કેમ? આપણા શરીરમાં બેક્ટેરિયા પ્રવેશે તો આપણી દેહધાર્મિક ક્રિયા અવરોધાય એટલે આપણને કંઈક રોગ થાય. આપણા શરીરમાં સૂક્ષ્મજીવ પ્રવેશે તો આપણને રોગ થાય. તો અહીંયા શું છે કે વાયરસ છે બેક્ટેરિયા પર આક્રમણ કરે તો બેક્ટેરિયાને નુકસાન થાય છે. પરંતુ જે બે ઉત્સેચકો મેળવવામાં આવ્યા એ કંઈક આવું કાર્ય કરતા હતા કે ઇકોલાઈ છે એની અંદર કોઈ બેક્ટેરિયોફેજ આવે તો એની વૃદ્ધિને અવરોધતા હતા. બેક્ટેરિયોફેજ આની અંદર દાખલ થાય તો એને શું કરતા? એને વધવા ન દેવા માટે એની અંદર ઓલરેડી જવાબદાર હતા. એટલે શું થાય કે આનું જે નુકસાનકારક ઘટક છે બેક્ટેરિયોફેજને બેક્ટેરિયાને લાગુ પડે નહીં અને બેક્ટેરિયા પોતાની વૃદ્ધિ ચાલુ રાખે. આ બે ઉત્સેચકો જે મેળવવામાં આવ્યા હતા એ રીતે કાર્ય કરતા હતા, બરોબર છે. જુઓ, તો 1963માં ઇકોલાઈ બેક્ટેરિયામાંથી બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે જે ઇકોલાઈમાં બેક્ટેરિયોફેજ વાયરસની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. આટલું ખબર પડી ગઈ છે. હવે આમાં પણ આ બે ઉત્સેચકો કયા હતા? તો પહેલાની વાત કરે છે. એક હતો, હવે ખાસ અહીંયા ધ્યાન રાખો, જો હું તમને કહું છું કે ટેક્સ્ટ બુકમાં શબ્દ આપેલો છે પણ સમજવો અઘરો છે, કારણ કે જે શબ્દ આપેલો છે એકચ્યુઅલી કઈ રીતે કાર્ય કરે છે સમજાવેલું નથી. કે બે ઉત્સેચકો એવા અહીંથી મેળવ્યા કે જે આ બેક્ટેરિયોફેજ વાયરસ એની ઇકોલાઈમાં વૃદ્ધિ થવા દે નહીં. એટલે ઇન શોર્ટ ઇકોલાઈ છે એ આ વાયરસને પોતાનામાં વૃદ્ધિ પામવા ન દે એવું એના માટે આની અંદર આ ઉત્સેચક જવાબદાર હતા, બરોબર. હવે એમાંનું પહેલું ઉત્સેચક એ હતું હતા આની અંદર પહેલો ઉત્સેચક આ તમને ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે તેમાંનો એક, એટલે 1 નંબર જુઓ, શું કરતો હતો કે તેમાંનો એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, બીજો ડીએનએને કાપે છે. તો ખબર પડે નહીં આપણને આ રીતે કે આ બંને કાર્ય કરી અને કઈ રીતે બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધતા હશે. આ બે ઉત્સેચકો હાજર કોની અંદર હતા? બેક્ટેરિયામાં હતા અને આ વાયરસની વૃદ્ધિને અવરોધતા હતા. કઈ રીતે? તો આ રીતે. જે બે હતા એમાંનો એક એ ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે અને બીજો ડીએનએને કાપતો. તો અહીંયા ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
જો અહીંયા અહીં તમને એમ કહે છે કે આ એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે, પણ કોના ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે? કારણ કે જ્યારે આ વાયરસ આની અંદર પ્રવેશે છે તો આનું ડીએનએ પણ આની અંદર હોય. સમજો કે ધારો કે અહીંયા કોઈ વાયરસ પ્રવેશ્યો અને સામાન્ય રીતે વાયરસની પદ્ધતિ જેવી છે કે વાયરસ છે એ આ પ્રક્રિયાથી આમ જોઈન્ટ થાય, બરોબર? એનો શીર્ષ અંદર પ્રવેશ આવે અને એમાંથી માત્ર જ્યારે પણ આપણે વાયરસનું આક્રમણ થાય ત્યારે આ વાયરસ આ રીતે અહીંયા આવી રીતે જોઈન્ટ થાય અને અહીંથી માત્ર એનું જે ડીએનએ છે, કોનું ડીએનએ છે? આ વાયરસ ડીએનએ, એનો જ અંદર પ્રવેશ કરાવે અને પછી અંદર જ આ ઘણા બધા વાયરસનું શું કરાવે? એક ડીએનએ ને એનું પર પ્રોટીનનું આવરણ, એટલે જ વાયરસ હોય, આપણને ખબર છે. તો આ રીતે અંદર, ચલો અહીં આપણે અલગ તરફથી બતાવીએ કે અંદર જે પ્રવેશ્યો છે એ કોનો વાયરસ છે? આ વાયરસ કોનો છે? ડીએનએ નો છે. અને આ જે વાયરસ છે, સોરી, આ ડીએનએ છે એ કોનું છે? વાયરસનું છે. સોરી, આ વાયરલ ડીએનએ છે. અને આ ડીએનએ છે એ કોનું છે? બેક્ટેરિયાનું છે. બેક્ટેરિયાનું પોતાનું ડીએનએ છે ને, એ કોણ ખરું? કે પછી આ પ્લાઝમિડ ખરું? એ બધા બેક્ટેરિયાના પોતાના ડીએનએ છે. તો હવે જુઓ કે કઈ રીતે આ ઉત્સેચક કે એક શું કરે કે ડીએનએ ને કાપે. પેલા આનું શું? કોના ડીએનએ ને કાપે છે? વાયરસના ડીએનએ. વાયરસનાનું ડીએનએ કપાઈ જાય એટલે શું થાય? એનું અસ્તિત્વ રહે નહીં અને વાયરસની વૃદ્ધિ થઈ શકે નહીં. આપણે કીધું કે બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધ. એટલે એક ઉત્સેચક આ રીતે કામ કરે. પહેલાં આનું સમજાય છે? એક ઉત્સેચક એવો છે કે જે ડીએનએને શું કરી નાખે? કાપે છે. કોના ડીએનએને કાપે છે? એ કાઉન્સમાં લખું છું અને તમે ટેક્સ્ટ બુકમાં પણ લખી નાખજો કે બેક્ટેરિયોફેજ જે વાયરસ છે તેના ડીએનએને કાપે છે, બરોબર? બીજો ઉત્સેચક એવો હતો, બે ભેગાથી કાર્ય તો આ જ કરતા હતા. બીજો ઉત્સેચક શું હતો? જો અહીંયા એમ કહે છે કે આ ઉત્સેચક અહીંયા એવો હાજર હતો કે જે ડીએનએને કાપે. કોના? આના ડીએનએને કાપે. તો એવું થઈ જાય કે ઘણીવાર એ ઉત્સેચક જે જગ્યાએથી ડીએનએને કાપતો હોય એવી જગ્યા એના પોતાનામાં પણ હાજર હોય. તો જો અહીંયા એ ઉત્સેચક હાજર હોય તો શું થઈ જાય કે આનું ડીએનએ, પોતાનું ડીએનએ પણ કપાઈ જાય. એટલે બીજો એક ઉત્સેચક એવો છે કે જે બીજો ઉત્સેચક એવો છે કે આ એનો ડીએનએ છે એની સાથે મિથાઇલ સમૂહ જોઈન કરી દે. હવે જુઓ, મિથાઇલ સમૂહ જોઈન કરી દે એટલે એ ડીએનએમાં કંઈક ફેરફાર આવ્યો એટલે એનામાં ચેન્જ થઈ ગયો. એટલે એનું રીઝન છે પહેલાં તો કે આ દરેક ઉત્સેચક હોય ને એ કોઈ ચોક્કસ શૃંખલા ઓળખે અને ત્યાંથી જ કાપે. હવે શૃંખલા બદલાઈ ગઈ, વચ્ચે મિથાઇલ સમૂહ આવી ગયો એટલે એ પોતાના ડીએનએને કાપે નહીં, બરોબર? તો આ બંને ઉત્સેચકો ભેગા થઈ અને બેક્ટેરિયાનું પોતાની જે મોડિફિકેશન સિસ્ટમ છે, પ્રોટેક્શન સિસ્ટમ, પ્રોટેક્શનનો એટલે કે વાયરસ સામે અને પોતાના શરીરની વૃદ્ધિ જે થવાની છે, બરોબર, એનું મોડિફિકેશન કરે, એના રક્ષણના કાર્ય સાથે સંકળાયેલું છે. ફરી ન ખબર પડી હોય તો એકવાર રિપીટ કરું છું. આ વસ્તુ ટોપિક આટલો જ નાનો છે, આટલો 3 થી 4 લાઈન છે, પણ કન્ફ્યુઝ થાય જ છે બધા. કે આ જે ઉત્સેચક શોધાયો એ બેક્ટેરિયામાં, બે ઉત્સેચક શોધાયા એ કોલીમાં કે જે બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધતા હતા. પહેલો હતો એ એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે, પણ કોના ડીએનએમાં? બેક્ટેરિયાના પોતાના ડીએનએમાં. ખાસ કે એ બેક્ટેરિયાના ડીએનએ સાથે મિથાઇલ સમૂહ ઉમેરે, બરોબર? એટલે શું થાય કે ઉત્સેચકથી પોતે કપાઈ ન જાય. અને જે બીજો ઉત્સેચક હતો એ શું કરતો હતો? જે બેક્ટેરિયોફેજ વાયરસ હતો એના ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપતો હતો. એટલે શું થાય? જો આનાને કાપે એટલે વાયરસની વૃદ્ધિ આની અંદર થાય નહીં. બીજું એ હાજર તો રહેવો જ જોઈએ તો જ એ વાયરસને કાપી શકે. પણ એ હાજર હોય તો ઘણીવાર એમ થાય પોતાનું ડીએનએ પણ કપાઈ જાય. એટલે પોતાના ડીએનએ સાથે મિથાઇલ સમૂહ જોઈન કરી દે એટલે પોતાના ડીએનએને કાપવા દે નહીં એ ઉત્સેચકથી. એટલે ઇન્સોર્ટિંગ કોઈ પણ ઉત્સેચક હાજર હોય એક છે એ કાપતો હોય, બરોબર? અને બીજો શું કરે કે આ છે એ આને કાપે છે, બની શકે આને કાપી દે. એટલે આને ન કાપે એટલા માટે આ ઉત્સેચક, ચલો હું સ્ક્વેર દોરું કે આપણું ઉત્સેચક છે, ખરેખર ઉત્સેચક આવો સ્ક્વેર હોય એવું જરૂરી નથી, પણ આ સમજાવું છું કે આ પહેલા નંબરનો છે, આ બીજા નંબરનો છે. આપણે કીધું કે મિથાઇલ સમૂહ, સોરી, ડીએનએ કાપે, પણ કોના ડીએનએ? વાયરસના ડીએનએ. આ
ફર્સ્ટ છે એ શું કરે, પોતાના ડીએનએ સાથે મિથાઇલ સમૂહને જોઈન કરી દે, એટલે મિથાઇલ સમૂહ જોઈન થઈ જાય એટલે આ બીજા નંબરનો જે ઉત્સેચક છે એ આને કાપી શકે નહીં. ઇન શોર્ટ આ રીતે એ પોતાની જાતનું બેક્ટેરિયા સામે શું કરે, રક્ષણ કરે છે. બરોબર. હવે આખું જે છે એનું ડિફેન્સ મિકેનિઝમ કહેવાય. ઇન શોર્ટ આ બે ઉત્સેચકો દ્વારા, એ ખાલી નવું વર્ડ લખી નાખું છું કે આ બે ઉત્સેચકો દ્વારા બંને ઉત્સેચકો બેક્ટેરિયાના રક્ષણાત્મક જે પ્રક્રિયા છે ઇંગ્લિશમાં ડિફેન્સ મિકેનિઝમ સાથે સંકળાયેલા છે. ખબર પડી જાય છે આ ટોપિક પહેલા તો. બરોબર. અને આ રીતે એ પોતાનું રક્ષણ કરે. એ રીતે વાયરસના ડીએનએને કાપી નાખે. એના માટે ઉત્સેચક આ બીજા નંબરનો હાજર છે જ, પણ આ ઉત્સેચક એ વાયરસના ડીએનએ તો કાપે જ, પણ પોતાના ડીએનએને ન કાપે. એ રીતે પોતાના ડીએનએની રક્ષણ કરવા માટે બીજો એક ઉત્સેચક હાજર હોય કે પોતાનું બેક્ટેરિયાના ડીએનએ સાથે મિથાઇલ સમૂહને જોડી દે. આ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં આ જ રીતે બે શબ્દ આપેલા છે. તમને એમ થાય કોનો ડીએનએ કાપે, કેમ કાપે, કેમ મિથાઇલ સમૂહ જોડી દે, એ વસ્તુ તમને ખબર ન પડે. એટલે આ વસ્તુ ધ્યાનથી સમજજો. બરોબર છે. તમને આ એકવાર ખબર ન પડે અહીંયા ટોપિક તો પણ મને કહેજો. કોઈ વાર લાઈવ લેક્ચર લઈશું તો અથવા રૂબરૂ મળીશું તો ફરી આ રિપીટ કરાવી દઈશ. પણ જો કે અહીંયા હું 3, 4, 5 વાર બોલું છું, લગભગ ખબર પડી જવી જોઈએ, એટલે ચિત્ર દોરીને પણ સમજાવું છું. બરોબર છે કે આ 2 નંબરનો છે કે જે ડીએનએને કાપે છે. 7મી 8મી વાર બોલું છું, હવે ખબર પડવી જ જોઈએ. 2 નંબરનો ઉત્સેચક જે વાયરસના ડીએનએને કાપે અને એ રીતે બેક્ટેરિયાનું રક્ષણ કરે. બીજો છે એ વાયરસના ડીએનએને તો કાપે છે એટલે પોતાના ડીએનએને પણ કાપી શકે. એ ન કાપે એટલે પહેલા નંબરનો ડીએનએ પહેલા નંબરનો ઉત્સેચક છે એ બેક્ટેરિયાના પોતાના ડીએનએ સાથે મિથાઇલ સમૂહને જોડી દે, એટલે એનામાં કંઈક ફેરફાર આવી જાય, એટલે હવે એ એને કાપી શકે નહીં. અને આ રીતે આ બંને એની રક્ષણાત્મક પ્રક્રિયા સાથે ડિફેન્સ મિકેનિઝમ સાથે સંકળાયેલા છે. અને આ બંનેમાંથી જે બીજા નંબરનો છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે ઓળખાય છે. કયો? આ જે જોડે છે એની, પણ આ જે બીજા નંબરનો છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે ઓળખાય છે. ચલો શબ્દ સમજાવું તમને. આ પણ ટેક્સ્ટ બુકમાં આપેલો નથી. રિસ્ટ્રિક્શન, ટુ રિસ્ટ્રિક્ટ એટલે પ્રોટેક્ટ કરવું. બરોબર. કોની સામે પ્રોટેક્ટ કરવું? જો આ ઉત્સેચક આ જે છે બીજા નંબરનો એ હાજર છે, એ બેક્ટેરિયાને પ્રોટેક્ટ કરે છે બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધીને. એટલે બેક્ટેરિયોફેજની જે વૃદ્ધિ થાય, બરોબર, પ્રોપોગેશન ઓફ બેક્ટેરિયોફેજ વાયરસ, બરોબર, એને રિસ્ટ્રિક્ટ કરે છે. ઇંગ્લિશમાં એક વર્ડ ગયું એટલે તમને ખબર પડી જાય કે કેમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કહેવાય. બીકોઝ ઇટ રિસ્ટ્રિક્ટ એટલે લખું પછી તમને સમજાવું. બીકોઝ ઇટ રિસ્ટ્રિક્ટ the propagation of bacteriophage virus in the bacteria. બેક્ટેરિયા એટલે ઇકોલાઈ બેક્ટેરિયા, એમાં બેક્ટેરિયોફેજ વાયરસ એટલે આ વાયરસ, એની વૃદ્ધિ, આ વાયરસની વૃદ્ધિ એને રિસ્ટ્રિક્ટ કરે, રોકે, એટલે આ ઉત્સેચકને રિસ્ટ્રિક્શન ઉત્સેચક કહેવાય. અને એ ડીએનએને કાપીને કરે છે એટલે એને ન્યુક્લિયસ કહેવાય. કેમ ન્યુક્લિયસ એ ફરી પાછું નેક્સ્ટ ટોપિકમાં આવે છે, સમજાવું. તો અહીંયા આ વસ્તુ પણ ધ્યાન રાખો કે આ નામ રિસ્ટ્રિક્શન કેમ છે એ તમને ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલું નથી. એટલે ટેક્સ્ટ બુકમાં આ રીતે આ 2 શબ્દ પણ સમજાવેલા નથી. માત્ર તમારી પહેલી 2 લાઈન જ સમજાવું છું, જો આટલા બધા ટોપિકમાં. બરોબર. તો અહીંયા સાથે ટેક્સ્ટ બુકમાં જુઓ, તમને જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ટોપિક આપેલો છે એમાં જ્યાં એટલો શબ્દ લખેલો છે એટલે બીજાને એમ કહે છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક, અને તમને શબ્દ એવો લખેલો છે ટેક્સ્ટ બુકમાં કે જેમાં
એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક તરીકે ઓળખાય છે. એમાં મેં તમને કેમ રિસ્ટ્રિક્શન તરીકે ઓળખાય એ કહી દીધું. એન્ડોન્યુક્લિયસ શું એ પાછું રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો એક ભાગ જ છે, એટલે અલગથી સમજાવું છું. બરોબર, તો અહીં સુધી જુઓ કે માત્ર આપણે આટલા પોઈન્ટમાં આપણા ટોપિકની 3 લાઈન જ સમજ્યા છીએ. પણ ખાસ એકવાર આખો ટોપિક આ રીતે પોઈન્ટ તમે સમજી જાઓ પછી નેક્સ્ટ પોઈન્ટ પર જાઉં છું. બરોબર, એટલે આમાં લેક્ચર કદાચ વધારે થાય. 3 લાઈન સમજાવવામાં આખો લેક્ચર જાય, એટલે ખાસ પેલા આટલો પોઈન્ટ સમજી લો. 3 પ્રકારના ઉપકરણો જોઈએ, રિસ્ટ્રિક્શન ઉત્સેચક, એના 3 સેન્ટેન્સ ખાલી મેં આટલી વસ્તુમાં સમજાવ્યા છે. બહુ જ સારી રીતે આ વસ્તુ સમજી લેજો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. એટલે આટલામાં માત્ર શરૂઆતના 3 પોઈન્ટ અને જે મેઇન પોઈન્ટ સ્ટાર્ટ થાય છે એના 3 વાક્ય સમજો. પણ પરફેક્ટલી આ 3 વાક્ય તમે સમજો. ઓછામાં ઓછું 7-8 વાર એક જ વસ્તુ બોલીશું એટલે તમને ખબર પડી જવી જોઈએ જ. વારે વારે વિડીયો રિપીટ કરીને પણ સમજી લેજો કે 3 લાઈન શું કહેવા માંગે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિકની શરૂઆત કરીએ કે સૌ પ્રથમ આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ક્યાં શોધાયું. આ સૌ પ્રથમની વાત નથી. આ કોની વાત કરે છે કે આ રીતે કોઈ બેક્ટેરિયામાંથી આવા ઉત્સેચકો મેળવવામાં આવ્યા અને પછી જે આ બીજા નંબરનો કાપતો હતો એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવ્યો. બરોબર, પણ સૌપ્રથમ કોનામાંથી કયા પ્રકારનું શું નામ છે એ બધા એક્સ્ટ્રા પોઈન્ટ સાથે નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. જય હિન્દ.